વાત કરીશું સુરતથી। સુરત શહેર પીએમ મોદીના જન્મદિવસ ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યું છે। 17 સપ્ટેમ્બરના રોજ સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વેપારીઓ અને સેવાપ્રદાતાઓ તરફથી એક વિશેષ માટે ડિસ્કાઉન્ટ આપી જનસેવાની ભાવના દાખવવામાં આવશે। છેલ્લા 5 વર્ષથી ચાલતી આવી પહેલમાં હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, શાકભાજી માર્કેટ, ઇલેક્ટ્રોનિક શોપ, રિક્ષા ભાડુથી લઈ હેર કટિંગ સુધીના વ્યવસાયો પર લોકો 5% થી 100% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવશે। વિશેષમાં છોકરીના જન્મ પર કેટલાક મેટર્નિટી હોસ્પિટલમાં પ્રસૂતિ ચાર્જ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત 3000 વયવંદના કાર્ડધારક વડીલો માટે અમૃત યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ અંબાજી, સિયંત્ર પૂજા અને વડનગર હાડકેશ્વર મહાદેવ યજ્ઞમાં હાજરી આપશે। 2025 બુધવારના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સિનિયર સિટીઝન કે જેમને 70 વર્ષની વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવ્યું છે, જેને કારણે 10 લાખ સુધીની તબીબી સહાય મેળવવાનું એ લોકો મળવાપાત્ર સહાય મેળવવા માટે એ લોકો લાગુ પડે છે। તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને એક ઉત્સાહ છે। મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂજા અને મહાયજ્ઞમાં સુરતથી 75 જેટલી બસ અને 3000 જેટલા સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો નીકળશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે। અહીંયા 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પિસાદ, રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર વિસ્તારમાં